નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ત્યારબાદનો પ્રશ્ન છે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે તે ભણવાનો છે। ધ્યાન રાખજો, આપણે ભણી ચૂક્યા છે કે વર્ગમૂળમાં કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય તે હંમેશા અસમય જ હોય છે। હવે આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 5 અસમય છે। આ સંખ્યા સમય છે, સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર કેવો થઈ જશે? અસમય। હવે આ આખી સંખ્યા અસમય થઈ ગઈ। સમય અને અસમય સંખ્યાનો સરવાળો પણ કેવો થશે? તો કે અસમય જ થશે। આમ આપણે સાબિત કરીશું, પણ એક પહેલા આપણે વર્ગમૂળ 5 અસમય છે એવું સાબિત કરવું પડશે। તો ચાલો આપણે વર્ગમૂળ 5 અસમય છે તેવું સાબિત કરતા શીખી ગયા છીએ। ફરી પાછું અહીંયા એનું રિપીટેશન થશે કે વર્ગમૂળ 5 અસમય છે તે આપણે સાબિત કરવું છે। તો ધ્યાન રાખજો, અહીં 3 + 2 વર્ગમૂળ 5 માં 3 અને 2 પ્રાકૃતિક સંખ્યાઓ છે। આમ 3 અને 2 સમય છે, પરંતુ વર્ગમૂળ 5 પ્રાકૃતિક સંખ્યા નથી, માટે એને આપણે અસમય છે તેવું સાબિત કરવું પડશે। તેથી માત્ર વર્ગમૂળ 5 અસમય છે તેવું સાબિત કરશું। ચાલો, વર્ગમૂળ 5 અસમય છે તેવું સાબિત કરવા માટે આપણે એક ધારણા કરવાની છે કે ધારો કે વર્ગમૂળ 5 સમય છે। વર્ગમૂળ 5 અસમય છે તેવું સાબિત કરતા આપણે શીખી ગયા છે, તે જ રીતે આપણે સાબિત કરવાનું છે। ધારો કે વર્ગમૂળ 5 સમય છે। જો વર્ગમૂળ 5 સમય હોય તો p અને q એવા પૂર્ણાંકો લઈ શકાય કે વર્ગમૂળ 5 ને p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય। તેથી p પૂર્ણાંક અને q શૂન્યતર પૂર્ણાંક માટે વર્ગમૂળ 5 બરાબર p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય। p પૂર્ણાંક છે, q શૂન્યતર પૂર્ણાંક છે, એટલે કે q શૂન્ય ન હોવો જોઈએ, સિવાયનો કોઈ પણ પૂર્ણાંક ચાલે। હવે p ના અવિભાજ્ય અવયવ પાડીએ અને q ના અવિભાજ્ય અવયવ પાડીએ તો જે સામાન્ય અવયવ અંશ અને છેદમાં હશે તે રદ થશે। p અને q ના એક સિવાયના તમામ સામાન્ય અવયવો અવગણતા વર્ગમૂળ 5 a ના છેદમાં b મળે છે। p અને q ના જે તમામ સામાન્ય અવયવો હતા તે આપણે અવગણી દઈએ તો લાસ્ટમાં આપણને વર્ગમૂળ 5 શું મળે છે? a ના છેદમાં b। જે સામાન્ય અવયવ હતા તે આપણે અંશ અને છેદમાંથી ઉડાડી દીધા છે। હવે a અને b ને એક સિવાય કોઈ જ સામાન્ય અવયવ નથી। હવે આપણે શું લખ્યું છે? વર્ગમૂળ 5 બરાબર a ના છેદમાં b। હવે હું b ને અહીંયા લઈ જાઉં છું તો આવી રીતના લખી શકાય b વર્ગમૂળ 5 બરાબર a।
વર્ગમૂળને દૂર કરવા માટે બંને તરફ આપણે શું કરશું? વર્ગ. બંને તરફ વર્ગ કરતા. ચાલો, બી નો વર્ગ, વર્ગમૂળ 5 નો વર્ગ 5 પોતે, અને આ બાજુ a નો વર્ગ. હવે જોઈ શકાય છે કે a નો વર્ગ બરાબર 5 b નો વર્ગ છે. એનો મતલબ એમ કે a નો વર્ગ 5 વડે વિભાજ્ય છે. આમ a નો વર્ગ 5 વડે વિભાજ્ય છે. જો a નો વર્ગ 5 વડે વિભાજ્ય હોય તો એ પણ 5 વડે વિભાજ્ય હોય. એ પણ 5 વડે વિભાજ્ય થાય. જો 5 વડે એ વિભાજ્ય હોય તો આપણે કોઈ એક પૂર્ણાંક c લઈ લઈએ અને આવું લખીએ કંઈક. હવે કોઈ પૂર્ણાંક c માટે a બરાબર 5c લખી શકાય. સાબિત કરતા કરતા આપણે ક્યાં પહોંચી ગયા કે એ 5 વડે વિભાજ્ય છે ત્યાં સુધી પહોંચી ગયા. તો જો એ 5 વડે વિભાજ્ય હોય તો એ બરાબર 5 ગુણ્યા કોઈ પૂર્ણાંક લખી શકાય. ચાલો, હવે એની કિંમત આપણે જાણીએ છીએ. અહીં આપણને મળેલી છે એની કિંમત b વર્ગમૂળ 5 બરાબર એ છે, એટલે કે એની જગ્યાએ આપણે શું લખશું? b વર્ગમૂળ 5. ચાલો, b વર્ગમૂળ 5 બરાબર 5c. વળી અહીંયા વર્ગમૂળ છે એને કાઢવા માટે બંને તરફ વર્ગ કરશું. બંને તરફ વર્ગ કરતા. ચાલો, b નો વર્ગ વર્ગમૂળ 5 નો વર્ગ 5 પોતે, 5 નો વર્ગ 25 અને c નો વર્ગ. b વર્ગ છે તેને સૂત્રનો કરતા બનાવીએ તો 5 ક્યાં જશે? છેદમાં. માટે b નો વર્ગ 25 ભાગ્યા 5 કરો તો કેટલા મળે? 5c વર્ગ. આમ b નો વર્ગ બરાબર 5c નો વર્ગ. આમ કહી શકાય કે b નો વર્ગ 5 વડે વિભાજ્ય છે. આમ b વર્ગ 5 વડે વિભાજ્ય છે. તેથી b પણ 5 વડે વિભાજ્ય થાય. હવે એ પણ 5 વડે વિભાજ્ય છે, b પણ 5 વડે વિભાજ્ય છે. એનો મતલબ એમ કે a અને b ને એક સિવાયનો હજુ એક અવયવ 5 મળે છે. માટે હવે એને એક સિવાય એક પણ અવયવ નથી એ ધારણા આપણી ખોટી પડે છે. આમ a અને b ને એક સિવાયનો અન્ય અવયવ 5 પણ મળે છે. આમ વર્ગમૂળ 5 સમય છે તે ધારણા ખોટી પડી. આમ વર્ગમૂળ 5 કેવી છે? અસમય છે. હવે વર્ગમૂળ 5 અસમય હોય તો જે સંખ્યા સમય છે અને એક અસમય સંખ્યા છે એનો ગુણાકાર પણ કેવો થશે? અસમય થશે. આમ 2 વર્ગમૂળ 5
અસમય છે. શું કામ અસમય છે? એક સમય સંખ્યા બીજી અસમય આપણે સાબિત કરેલી છે. સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર કેવો થાય? અસમય થાય. બાજુમાં કારણમાં લખું છું, સમય ગુણ્યા અસમય બરાબર અસમય. આમ 3 + 2 વર્ગમૂળ 5 અસમય છે. ચાલો હવે આ અસમય સંખ્યા આપણે સાબિત થઈ ગઈ. તો એનો મતલબ એમ કે આ સમય સંખ્યા અને અસમય સંખ્યા પણ કેવી બને છે? અસમય બને છે. એનું કારણ તમને અહીંયા લખી દઉં છું. સમય વત્તા અસમય બરાબર અસમય. તો આવી રીતના 3 + 2 વર્ગમૂળ 5 છે અસમય થાય છે. ફરીથી એકવાર જોઈ લેજો કે વર્ગમૂળ 5 અસમય છે તે આપણે સાબિત કરી આપણી મેથડથી. સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર કેવો થાય છે? અસમય બની જાય આખું. હવે આ અસમય થઈ ગયું તો સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા પણ કેવી થઈ જાય? અસમય થઈ જાય. યાદ રાખજો કે એક સમય સંખ્યા બીજી અસમય સંખ્યાનો સરવાળો કે બાદબાકી અસમય થાય. એક સમય સંખ્યા બીજી અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર પણ કેવો થાય? અસમય થાય. પરંતુ ગુણાકાર અને ભાગાકાર માટે જોવાનું કે 0 હોવો જોઈએ નહીં. બરાબર? અહીંયા ધ્યાન રાખજો કે આ સમય સંખ્યા છે 0 છે તે આ અસમય થશે. કેવી થશે? અસમય. આ પણ અસમય, પણ આનો જવાબ કેવો આવી જાય? 0. એટલે 0 સિવાયની સમય સંખ્યા હોય અસમય સાથે તો જ તે અસમય થશે. ઓકે, એટલે આ તો સમય જ થશે. 0 ભાગ્યા અસમય જ સમય જ થશે. કેમ કે એનો જવાબ કેવો આવે? 0 જ મળે છે. પણ એ સિવાય કોઈ તમે અહીંયા સંખ્યા લઈ લો, જેમ કે 6, તો આ કેવી થઈ જશે? અસમય. અહીંયા લઈ લો 6, કેવી થઈ જશે? અસમય. એટલે કે ગુણાકાર અને ભાગાકારમાં 0 સિવાયની સમય સંખ્યા જો અસમય સંખ્યા સાથે આવે તો એ અસમય બને છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ સમજાઈ ગયો છે. બરાબર? વર્ગમૂળ 5 અસમય સાબિત કર્યું, પછી આખું અસમય થઈ ગયું અને એના સરવાળામાં 3 આવ્યા તો એ પણ અસમય સાબિત થઈ ગયા છે. યાદ રાખજો આ મેથડ.